કચ્છની સરહદ ડેરીએ હવે સીમાડા ઓળંગ્યા. મધ્યપ્રદેશના પહાડી ખેડા વિસ્તારમાં દૂધ શીત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશના પશુપાલકોને સહકારિતા દ્વારા અમૂલ મોડેલ સાથે જોડીને આર્થિક વિકાસ આપવાનો હેતુ છે. આ દિશામાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશના પન્ના તાલુકામાં સરહદી ડેરી આયોજિત પહાડી ખેડા ક્લસ્ટર દૂધ શીત કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વિજેન્દ્ર પ્રતાપસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની અમૂલ સાથે સંકળાયેલી 7મી સૌથી મોટી ટર્નઓવર ધરાવતી આ ડેરી છે. ભારતની સૌથી મોટા કચ્છ જિલ્લામાં છેલ્લા 16 વર્ષમાં પશુપાલકો પાસેથી દૂધ એકત્ર કરીને અમૂલના દૂધના ઉત્પાદનો જેમ કે દહીં, પનીર, આઈસ્ક્રીમ, મીઠાઈ સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરવા છે અને વર્ષે 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર સરહદ ડેરી કરી રહી છે, જે ખૂબ જ ઐતિહાસિક ઘટના છે એમ વલમજીભાઈ હુંબલે માહિતી આપતા જણાવ્યું હતું. અને આ મધ્યપ્રદેશના પહાડી ખેડા વિસ્તારમાં દૂધ કેન્દ્ર શરૂ થવાની સાથે મધ્યપ્રદેશના માલધારીઓને પૂરતું વળતર મળશે અને ફેટના ભાવ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અને સરહદ ડેરીએ પશુપાલકનો 1 લાખ રૂપિયાનો વીમો પણ લીધો છે.